કોંગ્રેસના અધિવેશન પર નીતિન પટેલના પ્રહાર। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં આયોજિત સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। કોંગ્રેસને રહી રહીને સરદાર યાદ આવ્યા। 64 વર્ષે કોંગ્રેસે સરદારને યાદ કર્યા છે। કોંગ્રેસે અધિવેશનમાં કરેલા ઠરાવ પર પૂર્વ ડેપ્યુટી સીએમના કટાક્ષ। સરદાર પટેલના કોંગ્રેસે ભારત રત્ન નહોતો આપ્યો। 64 વર્ષ પછી कांग्रेस वाला ने सरदार वल्लभभाई याद आया। साबरमती नदी नो तट किनारो याद आव्यो अने हवे एवुं बोल्या भाषणोमां के आ साबरमती ना किनारे आ अहींया अमे आवा ठराव कर्या हता अने अमारुं अधिवेशन मळ्युं हतुं। सरदार वल्लभभाई अमारा नेता हता। सरदार वल्लभभाई कांग्रेसना प्रमुख हता। आवुं बधुं दायकाओ सुधी अમને याद न આવ્યું। जे कांग्रेस अत्यारे सरदार वल्लभभाईનું नाम दई અને ગુજરાતીઓને ભારતીયોને આકર્ષવા માટેનો પ્રયત્ન કરે છે। એ સરદાર વલ્લભભાઈને કોંગ્રેસે ભારત રત્નનો એવોર્ડ કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી નહોતો આપ્યો। રાજીવ ગાંધી જે સરદાર વલ્લભભાઈના મૃત્યુ પછી ઘણા વર્ષે જે વ્યક્તિ જાહેર જીવનમાં આવ્યા, દાયકાઓ પછી આવ્યા, એનું કોઈ મોટું યોગદાન નહીં ઇન્દિરા ગાંધીના દીકરા સિવાય। એ વ્યક્તિને રાજીવ ગાંધીને આપે આપણને કોઈ વાંધો ના હોય,